ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને ભૃગુઋષિ ઓવરબ્રિજને જોડતા માર્ગ ઉપર ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નગરસેવકો દોડતા થયા હતા અને ભૂવો ભરવાની કામગીરી શરૂ કરી હતી। ભરૂચ કલેક્ટર કચેરીથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો। શહેરના આઇકોનિક આ માર્ગ ઉપર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા। માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી ભૂવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તમે હમણાં આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર પીએમસી સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે પીએમસી સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવો પડે ને સ્થાનિક લોકો હેરાન થાય। અમારા વિસ્તારની અંદર આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજને રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો કઈ જીવે છે, રોજ લઈને રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે। અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થઈને જવાબદારી કોની? અને આવા ને આવી ખોટી નિમણૂકો કરીને ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી। જાતે નિરીક્ષણ કરવું જોઈએ। ને આઇકોન રોડ, તમે આઇકોન રોડની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય, શક્તિનગરથી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય, તો તમે રાજમાર્ગને વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે। હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે। આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલાં લેવા નહીં આવે। સાવચેતીના પગલાં જે તે અધિકારીને દંડનીય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।